નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. મધ્યપ્રદેશથી ગુજરાતમાં મજૂરી અર્થે આવી રહેલા એક ગરીબ શ્રમિક પરિવારની કાળી મજૂરી પર કાળે તરાપ મારી છે. ગુજરાત અને મધ્યપ્રદેશની સરહદ પર આવેલા જોડાવાડ ગામ પાસે એક ઓવરલોડ મુસાફરો ભરેલી તુફાન ગાડી અને ટ્રેક્ટર વચ્ચે ભયાનક અકસ્માત સર્જાવાની ઘટના સામે આવી છે. મધ્યપ્રદેશના દીકાલ કુવા વિસ્તારમાંથી એક શ્રમિક પરિવાર પોતાના નાના ભૂલકાઓ સાથે ગુજરાતના ગોંડલ ખાતે મજૂરી કામ અર્થે આવવા નીકળ્યો હતો, પરંતુ કોને ખબર હતી કે રસ્તામાં જ કાળ તેમનો હાથ પકડી લેશે. છોટાઉદેપુરની સરહદે આવેલા જોડાવાડ ગામ પાસે મુસાફરોથી ખીચોખીચ ભરેલી તુફાન કાર અને ટ્રેક્ટર વચ્ચે જોરદાર ધડાકા સાથે ટક્કર થઈ હતી. તુફાન કારનો ડ્રાઈવર પોતાના અંગત સ્વાર્થ માટે કાયદાના લીરે લીરા ઉડાવીને 20થી વધુ મુસાફરો અને ઉપરથી બાઇકો પણ ભરીને અત્યંત જોખમી રીતે આ પૂરપાટ ઝડપે વાહન હંકારી રહ્યો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે તુફાન ગાડીનો આગળનો ભાગ સાવ દબાઈ ગયો હતો. આ ભયાનક ટક્કરમાં એક શ્રમિકનું ઘટના સ્થળે જ પ્રાણ પંખેરું ઉડી ગયું હતું. ગાડીમાં સવાર 4 થી 5 નાના માસૂમ બાળકો સહિત 20થી વધુ મુસાફરોની ચીસાચીસથી રોડ ગાજી ઉઠ્યો હતો. તમામ લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. અકસ્માત પગલે હાઈવે પર લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા અને તાત્કાલિક 108ની ટીમને જાણ કરવામાં આવી હતી. 108 એમ્બ્યુલન્સના કાફલા દ્વારા તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક અસરથી છોટાઉદેપુરની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવે છે, જેમાં 4 થી 5 લોકોની હાલત અત્યંત નાજુક હોવાથી તેમને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં રિફર કરાયા છે. બીજી તરફ પાપ છાપડે ચડીને પોકારે તેમ અકસ્માત સર્જીને તુફાન કારનો ડ્રાઈવર ઘટના સ્થળેથી ગાડી મૂકીને નાસી છૂટ્યો હતો. અકસ્માતની માહિતી મળતા જ રંગપુર પોલીસનો કાફલો ઘટના સ્થળે અને હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો. पुलिस गुनो नोंधीने फरार ड्राइवर ने शोधखोळ और अकस्मातना कारणों अंगे વધુ તપાસ हाथ धरी है. देकाल कुआ के हैं तो गुजरात जा रहे थे जोरावर, वहाँ पे पोल्टी खा गई गाड़ी, 20 जने थे, पोल्टी खा गई तो ड्राइवर भाग गया. वो ये ट्रैक्टर वहाँ खड़ा था कि नहीं, तो वो वहाँ टक्कर मार के ने सीधे इधर लाके पोल्टी मार दी. तो सबको लगी, थोड़ी थोड़ी तो सबको लग गई, लेकिन 4-5 जने को ज्यादा लगी है. एक मृत्यु हुआ है. मजदूरी करने जा रहे थे गुंडल में. दुर्घटना बनी है अकस्मातने लईने. एमां तूफाननी अंदर आवता लोकोने 20 लोको बेठेला हता. एमां एक व्यक्ति मृत्यु पामेल छे અને 8 લોકોને છોટાઉદેપુરની અંદર સામૂહિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અત્યારે. અને એ ટ્રેક્ટર સાથે અથડામણ થઈ છે, જેમ દુર્ઘટના બની છે અત્યારે. ટ્રેક્ટર આવતું હતું અને એની સાથે તુફાન સાથે અકસ્માત થતા અને ગંભીર ઈજા પડી છે. જેની અંદર તુફાનની અંદર 20 લોકો બેઠા હતા, છોકરા નાના ભૂલકાઓ બી હતા. છોકરાઓ તમામ લોકોને ઈજા પહોંચી છે. જેમાં અહીંયા દર્દીઓને જે માસ અકસ્માત થયો રંગપુર એરિયા નજીક, જેમાં 20 થી 21 દર્દીઓ જેવા અહીંયા રિફર કરવામાં આવ્યા છે, જેમાંથી એક વ્યક્તિનું મૃત્યુ પણ થયેલ છે, જેમાંથી 4 જેટલા બાળકો છે, 15 જેટલા બીજા સામાન્ય દર્દીઓ છે જેમને માઇનર ઇન્જરી, જે છોલાઈને વાગી જવું, લેસરેશન, એબ્રેશન જેવી ઈજાઓ થયેલી છે, ફ્રેક્ચર પણ હોઈ શકે એવું છે, જેમને સારવાર હેઠળ અહીંયા રાખેલા છે. અને 2 દર્દીને ગંભીર ઈજા હતી, એમને નજીકના દવાખાનામાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. બીજા 2-3 દર્દી પણ છે જેમને માથામાં અને આંખના ભાગે થોડી ઈજાઓ છે, તો એમને અગાડી મૂકવાની વ્યવસ્થા અહીં ચાલી રહી છે. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.